બલરામજી બ્રજ યાત્રા કરવા જાય, ગોપ ગોપીઓને મળે, ગોપીઓ શ્યામ સુંદરને યાદ કરી રહી છે કે હવે તો શહેરની સ્ત્રીઓ કનૈયાની સેવા કરે છે, ત્યારે હે બલરામજી, શું શ્રી કૃષ્ણ અમને યાદ કરે છે? અમે તો ગામડાની, અમને તો એવું બધું કંઈ આવડતું નથી જેવું શહેરની સ્ત્રીઓને આવડે. બલરામજી સાંત્વના આપે કે તમને એવું નથી આવડતું, પરંતુ એમનાથી વિશેષ. કેમ? કારણ કે તમારું પ્રેમ નિષ્કામ છે, અને નિષ્કામ પ્રેમ કરનારને પ્રભુની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે બ્રજથી ગોપીઓ દ્વારિકા પધારે, પ્રભુ સાથે મળે ને અહીંયા એક કથા અનુસાર કહેવાય છે કે સ્વયં શ્રી રાધિકાજી પણ પ્રભુના દર્શન કરવા માટે આવે, અને તે સમયે રૂકમણીજી ગરમ ગરમ દૂધ શ્રી રાધાજીને પીવા માટે આપે, અને જેવા રાધાજી એ દૂધ ગ્રહણ કરે કે શ્યામ સુંદરના ચરણમાં ફોડલા પડી જાય. શ્રી રાધાજી અને શ્રી કૃષ્ણના પ્રેમને અત્યારે સંસાર પોતાના પ્રેમ સાથે સરખાવતો હોય, ત્યારે આ સંસારે સમજવું જોઈએ કે શ્રી રાધાજી અને શ્રી કૃષ્ણનો પ્રેમ એ કોઈ વાસનાયુક્ત પ્રેમ નથી. શ્રી રાધાજીના હૃદયમાં શ્યામ સુંદરના ચરણોનો વાસ છે. શ્રી ચરણનો વાસ એટલે તમે કોઈના ચરણનો વાસ કે કોઈના ચરણે ક્યારે નમી શકો? જ્યારે પોતાના અહમને ત્યાગીને એને પૂર્ણપણે સમર્પિત થઈ ગયા હોય તો જ તમે કોઈના ચરણે નમી શકો, બાકી ચરણે ન નમી શકો. નીચું નમવું કોને ગમે છે? ગમે કોઈને? ક્યાંક ભક્તિ હોય, ક્યાંક મર્યાદા હોય, ક્યાંક સન્માન હોય, ત્યારે આપણે નમી શકીએ. એ ભક્તિ, એ સમર્પણ શ્રી રાધાજીનું શ્રી કૃષ્ણ માટે ને શ્રી કૃષ્ણ પરમાત્માનું શ્રી રાધાજી માટે. સુંદર લીલાઓ કરતા પ્રભુ દ્વારિકામાં વાસ કરી રહ્યા છે. રાજસૂય યજ્ઞ પૂર્ણ કરી પોતાના મિત્ર પાંડવોને લાક્ષાગ્રહમાંથી બચાવીને પ્રભુ પાછા આવે. અનેકવિધ લીલાઓમાં દ્વારિકાધીશ અને એમાં વસુદેવજી સુંદર યજ્ઞોત્સવ કરે, અને એ યજ્ઞના ઉત્સવમાં ગર્ગાચાર્યજી સહિત જે ઋષિમુનિઓ હાજર રહે, એ ભગવાન શ્રી કૃષ્ણ તત્વનું પ્રતિપાદન વસુદેવજી સમક્ષ કરે કે જે શ્રી કૃષ્ણ પરમાત્માને તમે તમારા પુત્ર સમજતા હોય, મિત્ર સમજતા હોય, એ ભગવાન શ્રી કૃષ્ણ એ સ્વયં નારાયણનો અવતાર છે. અને માતા દેવકી જ્યારે આ વાત સાંભળે ત્યારે પોતાના મૃત થયેલા 6 પુત્રને ફરીથી જોવા, ફરીથી અનુભવવા, લાડ કરવા, પ્રેમ કરવા માટે માંગણી કરે. પૂર્વજન્મના 6 વસુઓ જે શ્રાપના કારણે મનુષ્ય યોનિને પ્રાપ્ત કરે અને તરત જ એ મનુષ્ય યોનિમાંથી મુક્ત થશો, એ વરદાનના કારણે તરત મૃત્યુ પામે કંસના હાથે. એ 6 બાળકોની પ્રાપ્તિ ભગવાન શ્રી કૃષ્ણ દેવકીજીને કરાવે. માતૃત્વ વાત્સલ્યનો વરસાદ એ બાળકો પર કરી પ્રભુ ફરીથી એ બાળકોને મુક્ત કરે.